સુરતમાં જૈન સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન સાધુઓ અને સાધ્વીઓના પગપાળા વિહાર દરમિયાન થતા માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુના વિરોધમાં સમગ્ર જૈન સમુદાય હવે રસ્તા પર ઉતર્યો છે. મધ્યપ્રદેશના રેવામાં આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના શિષ્યો 2 દિગંબર જૈન સાધ્વીઓના માર્ગ અકસ્માતમાં થયેલા મોત તેમજ રાજકોટ જિલ્લાના ચોટીલામાં પન્યાસ શ્રી ઓમકાર શેખર વિજયજી મહારાજના નિધન બાદ જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં સુરત મેટ્રોપોલિટન વિસ્તારના દિગંબર, શ્વેતાંબર, સ્થાળકવાસી અને તેરાપંથી સમાજ સહિત સમગ્ર જૈન સમુદાય દ્વારા 29 મેના રોજ સવારે 9 વાગ્યે મૌન રેલી યોજાશે. રેલી પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચશે, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. જૈન સમાજે દોષિતો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી અને સાધુ સંતોની સુરક્ષા માટે ખાસ કાયદો બનાવવાની માંગ કરી છે.